એક તરફ દેશની એકતાનું પ્રતીક સ્ટેચ્યુ ઓફ યુનિટી ચમકે છે અને બસની બાજુમાં જ આદિવાસી ખેડૂત પોતાના હક માટે સંઘર્ષ કરી રહ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગોરા ગામ અહીં એક 70 થી 80 વર્ષના આદિવાસી ખેડૂત ઉમેદભાઈ તડવીની 19 એકર જમીન સરકારના પ્રોજેક્ટ માટે કબજે કરવામાં આવી છે। આ જમીન પર ઉમેદભાઈ અને તેમના પરિવાર વર્ષોથી ખેતી કરતા હતા। તુવેર, જુવાર અને બાજરીના પાક તૈયાર હતા, પરંતુ ઉમેદભાઈના જણાવ્યા મુજબ પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસ પ્રશાસન દ્વારા કોઈ વળતર આપ્યા વગર પાક પર ઈટાચી મશીન ફેરવી જમીન સમતલ કરી દેવામાં આવી। આઘાતમાં આવેલા ઉમેદભાઈએ છેલ્લા 15 દિવસથી અન્નનો ત્યાગ કર્યો છે અને હાલ તેમની તબિયત ખરાબ થતા તેમણે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ મુદ્દે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે। સાંભળો આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવા શું કહે છે। દેશના વડાપ્રધાન શ્રીને પણ અમે ગયા વર્ષે પણ માંગણી કરી હતી કે સાહેબ શ્રી આ જે લોકો આજે વિસ્થાપિત થયા છે તો તેવા લોકોની જે તમે જમીનો લીધી છે અને નવા જે પ્રોજેક્ટો લાવો છો, નવા ભવનો લાવો છો, નવી હોટલો ખોલો છો અને કરોડો રૂપિયાના જે તાઇફાઓ કરો છો, એની સાથે અમને કોઈ એ નથી, પણ કમસે કમ જે લોકોની જમીનો લીધી છે તો તેવા લોકોની એમની મુલાકાત આપો, એમના પરિવાર જોડે એમને મળો કે ભાઈ તમારા પરિવારના લીધે તમે જે જમીન આપી છે એના લીધે આપણા દેશનો વિકાસ થાય છે, આપણા રાજ્યનો વિકાસ થાય છે, આપણા જિલ્લાનો વિકાસ થાય છે, આપણા વિસ્તારનો વિકાસ થાય છે। પણ તે બિચારા જે લોકોએ જમીન આપી છે તે લોકોને મળો તો ખરા, એમની મુલાકાત લો। એ લોકો મુલાકાત લેવા માંગે છે તો તમારા અધિકારી કે કોઈ નેતાઓ એમને મળતા નથી કે નથી। તમે આજે દેશના વડાપ્રધાન છેલ્લા 14-15 વર્ષથી છો, તમે એમની મુલાકાત નથી લીધી, નથી મુખ્યમંત્રીએ લીધી। એ બિચારાઓએ ના છૂટકે ટાવરો પર ચડી જવું પડે છે, એ લોકો ઉપવાસ આંદોલન કરે છે, ઘણું બધું ઘર્ષણ કરે છે। શું તમને સોશિયલ મીડિયા દ્વારા કે આ તમારી આ સરકારી તંત્ર દ્વારા આ બધું દેખાતું નથી? આ બધાની જમીનો લઈ લીધી છે તે આંખે પટ્ટા બાંધ્યા છે અને કાને કુમડા નાખ્યા છે તો તમને લોકોને દેખાતું નથી? આ બધાની જમીનો લઈ લીધી। આ લોકોને ન્યાય આપો। આ લોકો ખરેખર એમની બાપ દાદાની જે વર્ષોથી જમીનો છે એ ખેડતા આવ્યા છે। આજે 15 દિવસ પહેલા જે ખેતરમાં તુવેર હતી, જેમાં જુવાર બાજરી હતી, એ ઈટાચી મશીન દ્વારા એમને ખેડી નાખવામાં આવી, બિલકુલ ઘાટની બાજુમાં જે સુરપાણેશ્વર મંદિર છે। અને જમીનો આ ખાતેદારની છે, એમાં સર્વે નંબરમાં એક ખાતેદારનો બોજામાં નામ છે, એમનું દરેક જગ્યાએ નામનો ઉલ્લેખ થાય છે, પણ તેમ છતાં આજે સર્વે નંબરમાં નામ હોવા છતાં, બોજામાં નામ હોવા છતાં પણ આજે ટ્રસ્ટના નામે કરી દો છો। તો એ કયા સંવિધાનમાં લખેલું છે કે કોઈની પણ જમીન બોજો કમી કર્યા વગર તમે નામે કરી લો? એટલે સરકારી તંત્ર દ્વારા આ એકદમ તાનાશાહી શાસન અમારા ટ્રાઇબલ વિસ્તાર અને આદિવાસી સમાજ પર થઈ રહેલું છે, એ આવનારા દિવસોમાં અમે બિલકુલ નહીં ચલવી લઈએ। દેશના વડાપ્રધાન શ્રી 31 ઓક્ટોબરે અહીંયા ગાડી આવે છે તો એમને આ જે વિસ્થાપિતો થયા છે એ લોકોને ન્યાય આપવો પડશે, તો જ તમે અહીંયા ગાડી કાર્યક્રમ કરજો। નિરંજનભાઈ।